નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશ્લેષણ. હું છું પ્રીતિ. આખી દુનિયામાં બીટકોઇન સહિત અલગ અલગ ક્રિપ્ટોકરન્સી ધૂમ મચાવી રહી છે. ત્યારે દક્ષિણ અમેરિકાના દેશ અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ નયીબ બુકેલે વિશ્વમાં સૌથી પહેલું બીટકોઇન શહેર વસાવવાની જાહેરાત કરી છે. આ શહેર માટે જ્વાળામુખીમાંથી વીજળી ઉત્પન્ન કરાશે અને ક્રિપ્ટોકરન્સીના બોન્ડ દ્વારા તે માટે નાણાકીય વ્યવસ્થા કરાશે. અને આ શહેરમાં રહેઠાણ માટે અલગ ઝોન અને વેપાર ધંધા માટે અલગ ઝોન બનાવવામાં આવશે. લોકો માટે અલગ અલગ સેવાઓ તેમજ સુવિધાઓ ઊભી કરાશે. છેલ્લા 20 વર્ષથી અમેરિકન ડોલરને પોતાનું ચલણ સ્વીકારનાર અલ સેલ્વાડોર વિશ્વનો પહેલો એવો દેશ છે કે જેણે બીટકોઇન્સને ચલણ તરીકે માન્યતા આપી છે. બીટકોઇન શહેર અને બીટકોઇન માઇનિંગને કોચાગુઆ જ્વાળામુખીમાંથી ઉર્જા અપાશે. તો ખાસ કરીને બીટકોઇન્સ જે હાલમાં જે એક સિટી બનવા જઈ રહ્યું છે, આપણે જણાવી દઈએ કે બીટકોઇન માઇનિંગ જે છે એ ખાસ બીટકોઇનના ખરીદ અને વેચાણમાં જે વચ્ચેની એક વેબસાઇટ જે કંપનીઝ હોય છે કે જે બીટકોઇનને વેરીફાઈ કરતી હોય છે, જેને કહેવામાં આવે છે માઇનિંગ. તો ખાસ આનાથી અર્થવ્યવસ્થાને કેટલી અસર થશે અને ખરેખર જ્યારે બીટકોઇનનું શહેર બનવા જઈ રહ્યું છે તો ખરેખર એનું ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે? કારણ કે હજી સુધી ભારત દેશમાં ક્રિપ્ટોકરન્સી બીટકોઇન પર ચર્ચા તો થઈ રહી છે, પરંતુ આરબીઆઈ દ્વારા તેને કોઈ મંજૂરી નથી મળી. આ જ અંગે વધુ વાત કરવા અમારી સાથે કરન્સી એક્સપર્ટ એવા બિરેનભાઈ વકીલ જોડાઈ ગયા છે. બિરેનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ વિશ્લેષણમાં. નમસ્કાર. બિરેનભાઈ, ખાસ આપણે જાણીએ છીએ કે કેટલીક વેબસાઇટ દ્વારા બીટકોઇન ખરીદવામાં આવી રહ્યા છે અને બીટકોઇન વેચાણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે એક એવો દેશ અને એવું શહેર બનવા જઈ રહ્યું છે કે જે બીટકોઇન માઇનિંગ જે છે એવું બનશે, એટલે કે બીટકોઇન તેનું ચલણ પણ હશે અને ત્યાં રહેતા લોકો માટે અલગ અલગ સેવા અને સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ખરેખર અત્યારે ચાઇનામાં બીટકોઇનનું માઇનિંગ થઈ રહ્યું છે, યુએસએ, રશિયા કે જે ખરેખર બીટકોઇન માઇનિંગ માટે આગળ પડતા છે કે અમે વેરીફાઈ કરીએ અને અમે એનાથી બીટકોઇન્સના જે રિવોર્ડ્સ છે તે કમાઈએ અને દેશનો વિકાસ કરીએ. આ દેશનું ભવિષ્ય કેવું હશે? અત્યારે જે ખ્યાલ છે બીટકોઇન સિટીનો, મારા હિસાબે કદાચ એની ઉંમર કરતાં કદાચ 5-7 વર્ષ વહેલો ગણાય. કારણ કે એની માટેનું જે પેરેલલ સેટઅપ જોઈએ એમાં હજી ઘણું બધું ખૂટે છે હજી. અને જ્યાં સુધી માઇનિંગનો સવાલ છે ત્યાં સુધી એમાં અતિશય ઉર્જા જોઈએ, વીજળી ખૂબ જોઈએ. જેમ કે બ્રાઝિલમાં જ્યારે બીટકોઇન માઇનિંગ થતું હતું, ચાઇનામાં જ્યારે બીટકોઇન માઇનિંગ થતું હતું તો આખું બ્રાઝિલ જેટલી વીજળી ખાય એટલું બીટકોઇન માઇનિંગ એટલી ઉર્જા ખાઈ જતું હતું. અને અત્યારે જે સસ્ટેનેબિલિટી ને એ બધા જે ઇસ્યુઝ છે, ગ્રીન પાવર ને બધું જોતા, તો બીટકોઇનની જે ઉર્જા ખાવાની એની જે પેલી છે ક્ષમતા, એ જોતા એ થોડો આગળ જતાં બહુ વાયબલ દેખાતો નથી. અને જ્વાળામુખીમાંથી ઉર્જા એ તો ટેકનિકલ વસ્તુ છે, પણ આખો ખ્યાલ સાલ્વાડોરની ખુદની ઇકોનોમી એટલી બધી નાની છે કે એ કોઈ વિશેષ ઇમ્પેક્ટ પાડી શકે એમ નથી. કદાચ એવું બને કે એણે ખૂબ રિસ્કી એસેટ સાથે પોતાની ફોરેક્સ રિઝર્વને ટાઈપ કરી છે, તો મે બી કે આગળ જતાં કદાચ એને થોડી તકલીફ પડે. ઓકે બિરેનભાઈ, આપે જે જણાવ્યું કે 5 થી 7 વર્ષ આ નિર્ણય વહેલો ગણાય. દર્શકોને ખાસ આપણે જણાવી દઈએ કે બીટકોઇન અને ઉર્જાને શું લેવા દેવા છે. તો બીટકોઇનનું વેરીફાઈ કરવા માટે એ કોઈ મોબાઈલ કે કોઈ નોર્મલ લેપટોપથી બીટકોઇન વેરીફાઈ નથી થતા. એના માટે એક અલગ મશીન હોય છે ને એના માટે વીજળી ખૂબ જ કન્ઝ્યુમ થતી હોય છે ને એટલા જ માટે વીજળી ઉત્પન્ન ખૂબ વધારે થવું જોઈએ. પણ બિરેનભાઈ, સૌથી મોટી વાત એ છે કે જે રીતે અલ સલ્વાડોરે જે જાહેરાત કરી છે એમાં રાષ્ટ્રપતિએ કે અમે પહેલાં આખી વીજળી ઉત્પન્ન કરીશું અને વેરીફાઈ કરીને ત્યારબાદ જે બીટકોઇનના જે અમને ખાસ રિવોર્ડ્સ મળશે એનાથી આખા દેશનો, આખા સિટીનો વિકાસ કરીશું, એનાથી લોકોનો પણ વિકાસ થશે. એમણે કહ્યું છે કે $1 અરબ સહાય અમને મળી રહી છે, જેમાં અડધા બોન્ડ અને અડધા વીજળી ઉત્પાદન માટે લગાવવામાં આવશે. શું આખું એક શહેર બનાવવા માટે એટલું જે પાવર પ્લાન્ટ્સ આખા લગાવવા પડે, જે આખી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે, એ ખરેખર એટલું રોકાણ કરવાથી આખા સિટીને લાભ મળશે ખરી? અને ખરેખર જો ચલણ તરીકે અપનાવવામાં આવશે
તો વેબસાઇટ થ્રુ લોકો ખરીદી અને વેચાણ જે કોઈ કોઈન જે છે બિટકોઇનને સ્પર્શ થતો નથી, દેખાતો પણ નથી. લાગે છે કે પોસિબલ છે કે ત્યાંના લોકો માત્ર બિટકોઇનથી જ ખરીદ વેચાણ કરે પોતાની જરૂરિયાતની વસ્તુઓનું? આમાં જો હું થોડો નિખાલસ અભિપ્રાય આપું ને તો આ પૂરો મેનિયા ડિજિટલ કોઈન ડિજિટલ એસેટ્સનો એ તુલિપ મેનિયાની યાદ અપાવે છે. 16મી સદીમાં જે તુલિપ મેનિયા થયો હતો એ. કારણ કે આમાં ઘણા બધા હજી જોખમો છે જે હેકિંગના ને એવા. જે જ્યારે બિટકોઇન લોન્ચ થયો ત્યારે એમ કહેવામાં આવતું હતું કે ભાઈ આ હેકિંગ નથી થઈ શકતું, આ હેક પ્રૂફ છે. પણ એ પછી કમસે કમ 25 વારે હેક થયો. બીજું એમ કહેવામાં આવતું હતું કે આની ટ્રેસેબિલિટી નથી, સિક્રસી છે, એટલે જે બિટકોઇન હોલ્ડર છે એ સિક્રેટ રહેશે કોઈન. તો એ મીથ પણ જતી રહી. એ ટ્રેસેબલ પણ છે. જેમ કે તાજેતરમાં કોઈએ ખંડણી ઉઘરાવી હતી અમેરિકામાં સરકારી કંપની પાસેથી, તો એફબીઆઈએ એક ટ્રેસ કર્યો કોણે ખંડણી લીધી હતી. રશિયન એક ગ્રુપ હતું. બિટકોઇન રિકવર પણ કર્યા. એટલે બિટકોઇનના સમર્થનમાં જે વાતો થઈ હતી એ બધી અત્યારે તો ખોટી પડી રહી છે. કે બિટકોઇન પણ હેક થઈ શકે છે, એની પણ ચોરી થઈ શકે છે. 4-5 મોટા એક્સચેન્જ એમાં ડિફોલ્ટ પણ થયા છે. એક્સચેન્જ એટલે કે જે OTC એપ હોય, જેને ક્રિપ્ટો એક્સચેન્જ કહીએ છીએ, એ ડિફોલ્ટ પણ થયા છે. અને અલ સાલ્વાડોરની જે વાત કરીએ છીએ આપણે, જે બિટકોઇન સિટીની, એ ઇકોનોમી ખુદ એટલી બધી નાની છે કે એનો કોઈ મટીરિયલ ઇમ્પેક્ટ પડે એમ નથી. જો આ જ વસ્તુ કદાચ અમેરિકા કે યુરોપ લીડરશિપ કરે તો મે બી કે આ મટીરિયલાઇઝ થાય. પણ અલ સાલ્વાડોર પોતે બહુ ટાઈની એકદમ નાનકડો દેશ છે. એટલે મને નથી લાગતું કે આ ઓન બુક્સ કે ઓન પીપીટી પ્રેઝન્ટેશન માટે આ વસ્તુ સારી છે, પાર્ટી ટોક્સ માટે આ વસ્તુ સારી છે. પણ એ મટીરિયલી મટીરિયલાઇઝ થાય એવું મને નથી લાગતું. ઓકે બિરણભાઈ, બીજો એક મોટો સવાલ. 2009માં આખું બિટકોઇન જે છે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું અને દર્શકોને પણ જણાવી દઈએ કે જે તે વખતે બિટકોઇનની કિંમત જ્યારે લોન્ચ થયો ત્યારે $0.003 હતી. આજે તમે રૂપીઝમાં વાત કરો, એક બિટકોઇનની કિંમત 42,43,413 રૂપિયા છે. આજે ભારતમાં પણ આપણે જાણીએ છીએ કે કેટલીક વેબસાઇટ થ્રુ લોકો બિટકોઇનમાં વેપાર કરી રહ્યા છે, પણ હજી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે ભારત સરકાર તરફથી એને કોઈ મંજૂરી નથી આપવામાં આવી. ચર્ચા ચાલી રહી છે. જે લોકો બિટકોઇન ખરીદ વેચાણ કરતા હોય છે, જે માઇનિંગ કંપની જે વેરીફાઈડ કરતી હોય છે, ખરેખર એમાં મેન્યુપ્યુલેશન કેટલું રહેતું હોય છે? કારણ કે લોકો કમાઈ પણ રહ્યા છે, પણ વિશ્વાસપાત્ર કેટલું? જે લોકો અત્યારે ભારત દેશમાં ભલે મંજૂરી નથી તેમ છતાં અંદર ખાને બિટકોઇનમાં રોકાણ તો કરી જ રહ્યા છે. ભારતમાં અંદાજે 10 કરોડ રજિસ્ટર્ડ યુઝર છે જે વિવિધ પ્રકારની એપ્સ દ્વારા ક્રિપ્ટો કરન્સીમાં કામ કરતા હોય. આમ તો ટોટલ આપણે ડિજિટલ વિશ્વ જોઈએ ને તો 3800 ક્રિપ્ટો કરન્સી છે, જેમાં 10-15 લીડિંગ છે. અને બિટકોઇનની જ્યારે વાત કરતા હોઈએ તો એનું માર્કેટ કેપ 1.2 ટ્રિલિયન, લગભગ 1.5 ટ્રિલિયન જેટલું છે. એટલે સિરિયસ એસેટ ક્લાસ હવે બની તો ચૂક્યો છે, પણ હાઈલી સ્પેશિયલાઇઝ લોકો માટે છે, જે હાઈ રિસ્ક હાઈ રિટર્ન છે. અને એની કોમ્પ્લેક્સિટી પણ ઘણી છે, લેવેચનો ટ્રાન્ઝેક્શન કોસ્ટ પણ એની ઘણી છે. એટલે આપે જે કહ્યું એ રેગ્યુલેટરી સંદર્ભમાં હું એવું કહું કે રિઝર્વ બેંક એમ કહે છે કે આ ગેરકાયદે છે. યુકે વારંવાર કહી રહ્યું છે કે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણમાં નાણાં ડૂબી જશે. ચાઇનાએ તો બાન મૂકી દીધો, માઇનિંગ પર પણ, ટ્રેડિંગ પર પણ, ક્રિપ્ટો લેન્ડિંગ, પેમેન્ટ ગેટવે બધા ઉપર બાન મૂકી દીધો છે. પણ યુરોપમાં ચાલે છે, કેનેડામાં ચાલે છે, એસ્પેશિયલી ફાર ઇસ્ટ એશિયા એટલે મલેશિયા, ઇન્ડોનેશિયામાં એ ખૂબ જ લોકપ્રિય છે આ વસ્તુ. અને આપણે ત્યાં રેગ્યુલેટરી ગ્રે એરિયા એ છે કે રિઝર્વ બેંક એમ કહે છે કે ક્રિપ્ટોમાં ટ્રેડિંગ ગેરકાયદે છે, ઇન્વેસ્ટમેન્ટ ગેરકાયદે છે. સર્વોચ્ચ અદાલત એમ કહે છે કે ગેરકાયદે નથી. એટલે આ થોડી દુવિધા છે. પણ હું એમ માનું છું કે લગભગ ટૂંક સમયમાં સરકાર એડવાઇઝરી જાહેર કરશે અને એને મે બી કે સિક્યુરિટી તરીકે ટ્રીટ કરી અને માન્ય એક્સચેન્જોમાં લિસ્ટેડ કદાચ કરાશે કે જેથી એને સેબી, મોસ્ટ પ્રોબેબલી સેબીના
વડપણ પેલા દેખરેખ હેઠળ લાવી શકાય અને આમાં કોઈ પોટેન્શિયલ એક્સિડન્ટ સિસ્ટમેટિક થવાનું હોય તો અટકાવી શકાય. ઓકે. આ દિશામાં વાતો ઘણી ચાલી રહી છે, પણ એમ લાગે છે કે આપણે ત્યાં આનું નિયમન એટલે કે બાન આવે એવી સંભાવના મને ઓછી દેખાય છે. ઓકે, તો પછી જો બેન નહીં આવે અને જો કદાચ કાયદેસરતા મળી જાય છે તો શું ભારતમાં પણ તેની માઇનિંગનો આરંભ થઈ શકે છે, એટલે કે ઇન્ડિયા પણ માઇનિંગ વિશે વિચારી શકે છે? કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને અર્થવ્યવસ્થા પર પણ તેની અસર દેખાઈ રહી છે. એટલા જ માટે અલવાડોરે જે જાહેરાત કરી છે દેશે કે જે વ્યક્તિઓ અહીંયા રહેશે તેમને માત્ર વેટ ચૂકવવો પડશે, ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવશે જે લોકો આ શહેરમાં કે આ સિટીમાં વસવાટ કરશે. તો એની અર્થવ્યવસ્થા ઉપર અસર પડી શકે છે જો અહીંયા માન્યતા મળે છે અને જો ભારત દેશ એવી જાહેરાત કરે છે કે અહીંયા પણ માઇનિંગ કરવામાં આવી શકે તો પછી તેની ઇકોનોમિક પર અસર પડી શકે છે. આપણને માઇનિંગ પોસાય નહીં, કારણ કે એટલી બધી વીજળી જોઈએ. ચીનને માઇનિંગ એટલે પોસાતું હતું કે આ ઝિનજિયાનમાં સસ્તો કોલસો હતો અને સસ્તું લેબર હતું. એ બે આપણી આગળ નથી, એટલે માઇનિંગનો આપણને એડવાન્ટેજ નહીં મળે. ઓકે બિરણભાઈ, તો પછી માઇનિંગ જો અહીંયા કાયદેસરતા પર મળે તો પછી માઇનિંગ પર અન્ય દેશો પર આધાર રાખવો પડશે, તો એ માટે તો ભારત દેશને વધારે ચાર્જીસ લઈને અને પછી માઇનિંગ કરાવવું પડશે, કેટલીક વેબસાઇટ અને કેટલાક દેશ પર આધાર રાખવું પડશે. ટેકનોલોજીની એક ખાસિયત એ છે કે જેને આપણે કહીએ ને કે જરૂરિયાત નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન જે આપણે કહીએ છીએ, એટલે માઇનિંગના રસ્તા નીકળશે, ઉર્જાના રસ્તા નીકળશે, ઘણા ઇનોવેશન આવશે. પણ હાલ પૂરતું માઇનિંગ મોટો ઇસ્યુ નથી. મોટો ઇસ્યુ એ છે કે આને એસેટ ક્લાસ તરીકે માન્યતા આપવી, કયા સ્વરૂપમાં આપવી, કેટલું કંટ્રોલ આપવી. જેમ કે આના ઘણા બધા રૂપ છે, ETF છે, ફ્યુચર્સ છે, ઘણા બધા છે. તો કયા સંદર્ભમાં આને આપવી જોઈએ માન્યતા, અને બીજું કે રૂટ કોઝ કે આપવી જોઈએ કે ના આપવી જોઈએ. કારણ કે વિશ્વ બિટકોઇનના મામલે વિભાજિત છે. ઘણા પરંપરાગત રોકાણકારો છે, મોટી બેંકો, એ બિટકોઇનના વિરોધી છે. ઇવન જેમ કે બર્કશાયર હેથવે, વોરન બફેટ જેવા મોટા ઇન્વેસ્ટરો પણ આનાથી દૂર રહ્યા છે. અને કેથી વુડ ટાઈપના જે હાઈટેક ઇન્વેસ્ટર્સ છે આને પ્રમોટ કરી રહ્યા છે. એટલે વિશ્વ આ મામલે હજી વિભાજિત છે. ઓકે, ઇકોનોમિક પર તેની અસર, છેલ્લો સવાલ મારો. ઇકોનોમી ઉપર હાલ પૂરતી તો દેખાતી નથી, કારણ કે ટોટલ આખા કરન્સીના પર્સપેક્ટિવથી જોઈએ ને તો વર્લ્ડનું કરન્સીનું એક્સપોઝર 300 ટ્રિલિયન છે. એમાં બિટકોઇન ડિજિટલ એસેટ્સનું હાર્ડલી 1.5 ટ્રિલિયન છે, એટલે લેસ ધેન 0.25%. એટલે કોઈ મેજર ઇફેક્ટ નહીં આવે. ઓકે, આભાર સંદેશ વિશ્લેષણમાં ભાગ લેવા બદલ બિરણભાઈ. થેન્ક યુ વેરી મચ. બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ એને સમાચાર પર કરીશું નજર.